લઈ તીખારી આને કેમ મોટો લોક વાળા મોટો તો પછી સ્પેશિયલ સુવિધા તમાકુ નાખજો તમાકુ છેલ્લી બસ જ હા મળી જાય તો સારું ભૂગી જાય તો બસ આવી જ છે ભાઈ અને જો ફટાફટ દોડીને ગયો હાલતા હો ને ઘરે છૂટા પડીએ જો વ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ બહુ મહેનત થાય વ્લોગ બનાવવા પ્લીઝ વ્લોગ સમાપ્ત નથી હજી ચાલુ જ છે કપડાં અને ચટણી ને ભાઈ ને થોડોક સામાન લીધો તો એ ભૂલી ગયો હતી આગળના સ્ટોપે ઉતરી ગયો અલે બીજું કઈ નથી જોઈ લે પાણી ઢોરાડું ભાઈ ઠેલી તૂટી ગઈ લઈ જાને હાલશો બીજું મારી આગળ કઈ હે નહીં બરોબર માન એક તો ભાઈ 11 વાગ્યા હે બસ નું ટાણું છેલ્લું હતું હેલો એવરીવન મારું નામ છે ધ્રુવ મકવાણા અને ગુજ્જુ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે આજે મસ્ત મજાના ભાઈ ઉઠ્યા તો બહુ મોડા જ ઉઠ્યા આજે ટાઈમ થી કેટલા વાગ્યા હે 3 વાગી ગયા હે આજે વહેલા સન્ડે છે એટલે વહેલા નીકળી છે કારણ કે આજે મારે કલેજાનું છિલકું એક આવવાનું છે રાજકોટમાં મારો ફ્રેન્ડ એક આવ્યો છે તેને મળવા જવાનું હે તો મેં હાલ આજે વહેલા નીકળીએ મેં કીધું એને મળતા જાય ને પછી કંઈક પ્રોગ્રામ ગોઠવશું કઈ બાજુ જવાનો હે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અત્યારે ટુડે આઉટફિટ મારું આ છે વ્હાઈટ શર્ટ પહેર્યો અને પેન્ટ પહેર્યું બ્લુ કલરનું મારા ગરમા ગરમ શૂઝ નીકળ્યા જો મમ્મીએ શૂઝ કાઢી દીધા આ મારા શૂઝ છે ચાલો ભાઈ મસ્ત મજાના રેડી થઈ જાય અને પછી એના ભાઈ મળવા જાય અત્યારે કેવી ચોકડીએ મને ભેગો થવાનો હા ડાયરેક્ટ ત્યાં પૂગી જાય તૈયાર થઈને મમ્મી રેડી થઈ ગયા ક્યાં હાલ ચાલ ચોપાટી જાવ પોરબંદર નથી ભાઈ બાકી તો અત્યારે ચોપાટી જ જવાનું બાકી 100%. અત્યારે તો હવે કઈ બાજુ જાય એ બાજુ જાશું અત્યારે રેસકોર્સ જવું તો રેસકોર્સ અટલ સરોવર હે બાકી બીજે ક્યાંય જવું હોય તો મોટો પ્લાનિંગ સવારથી જવું પડે અત્યારે બપોરે ઇવનિંગમાં નીકળીએ એટલે અત્યારથી જવું હવે અત્યારે નીચે આવ્યા તો એક કાંડ થઈ ગયો કાંડ શું તો નાનું જ છે કે મોટું એવું હોય નહીં જો મોસ્ટ ઓફ ને આ પેટ્રોલનો કાંટો હોય ને એ ચોમાસું હોય ને એટલે ઘણી વાર છે ને ઉપર ચડે નહીં ત્યાં ચોટી જતો નીચે એટલે ખબર ના પડે કે કેટલું પેટ્રોલ છે કેટલું પેટ્રોલ નહીં મેં 2-3 વાર થપતો પાયું ચડતો નથી મેં થોડું વધારે થપતો પાયું અહીંથી જો તૂટી ગયું અહીંથી આખું હે ને અંદરથી ઓલું જ આખું એનું તૂટી ગયું હવે આમાં પપ્પાને ખબર પડે તો ખીજાવાના હા હું થપતો પવાની જરૂર ખોટું તૂટી ગયું યાર અફસોસ થાય છે ત્યારે કારણ કે જુપિટરને ભાઈ મેં એવી રીતના હાંચવું ને અમારું ફેમિલી મેમ્બર હોય ને એવી રીતના હાંચવું હોય મેં એને અત્યારે આ તૂટી ગયું ને કાંટો પાછો ચડી ગયો કાંટો આવી ગયો કેટલું પેટ્રોલ હવે જો આ અહીંથી ને આખો અંદરનો એનો હજી ભૂખ કોઈ નહીં જ આખો તૂટી ગયો જો આવે ભાઈ કલેજાનું છિલકું આવે આપણું આતંકવાદી બનીને વ્લોગિંગ કરવું એટલે જોવાય નહીં જો ભાઈ ભેગા થઈ ગયા ફાઇનલી હવે કઈ બાજુ જાય કઈ નક્કી નથી ભાઈ ભેગો થઈ ગયો એટલે ગમે આ જવું મજા જ આવે બરાબર ને બરાબર ઘરમાં તો નથી ને થોડીક નવું લાગશે પહેલી વાર કેમેરાની સામે આવી એટલે આવી ગયા હા રેસકોર્સ ગાર્ડન ડાયરેક્ટ આવી ગયા હા ફોટો શૂટ થાય છે ત્યારે આપણા ભાઈ અલગ અલગ પોઝ આપે છે અત્યારે તો કોઈ પબ્લિક એટલું બધું આવ્યું નથી એમાં ચશ્મામાં તો તું કંઈક અલગ જ લાગે વાળા ગલ્લે જો વખાણ કરે ને એટલે જ ગમે તું યાર ખરેખર તારા લગન કલ્લા એમ રેસકોર્સ થી નીકળીને ડાયરેક્ટ બ્રાન્ડ ફેક્ટરી આવી ગયા છે હિરેન એના હાડું ટી શર્ટ લીધું ને મેં લીધું એક ટી શર્ટ કિશનભાઈએ કેન્સલ કર્યું અત્યારે કિશનભાઈએ કાંઈ ના લીધું કારણ કે એના સૌથી વધારે ખરીદી એને કરી થોડુંક સાઇઝમાં એને મેળે નહોતો આવતો એને ભાઈ કેન્સલ કર્યું આવી ગયા અમારા જબરું જવાન
હાલો ભાઈ મહિલા બરાબર શું નામ તમારું જીવમ આવી જાય ગુજ્જુ લોકને સબસ્ક્રાઇબ કરી દેજો ફેશન ફેક્ટરીમાંથી નીકળીને આવી ગયા મારા જીગરનો ટુકડો છે જો હવે મારી એને થોડુંક પીઝા ખાવાની ઈચ્છા થઈ હતી આવી ગયા અમે પીઝા બિલમાં તો ભાઈને એન્જોય કરાવી હવે કલાકનું વેઇટિંગ છે એટલે કલાક લગી બેસ્યું હવે એ પરમિશન લઈએ જો પરમિશન લઈએ કે કલાક વેઇટિંગ કરીએ કે નહીં આ છે લગ્નના સાઈડ ઇફેક્ટ તમે ધ્યાન રાખજો તો ફાઇનલી ભાઈ પિઝામાં વારો આવી ગયો હે કેટલી કલાક બેઠા 1 hour બ્લોગ ચાલુ એટલે અવર્સ થોડુંક ડિસ્કાઉન્ટ રાખો 1 કલાક પછી વારો આવ્યો હવે ટેસ્ટમાં કેવી મજા આવે મારો ભાઈ પહેલી વાર આવ્યો હે હજી જો ડીશે ખાલી આમ કર ખાલી ડીશ છે હવે જોઈએ ટેસ્ટ કરીએ ને કેવી મજા આવે જોઈએ બરાબર ને કિશન બોલવાનું કઈ આયા પછી જો આવ્યો માલ દહીં તીખારી કયો હે ભાઈ કયો સ્વીટ વન આને કેમ મોટો બ્લોગ વાળા મોટો તો પછી સ્પેશિયલ સુવિધા તમાકુ નાખજો તમાકુના કટાઈ ગઈ હે દેશકા નમક હા સોસ બોસ ખાઈને હવે ટેસ્ટ કરે કેવો લાગે કિશન રિવ્યુ આપી દે ગમે એવું હોય તું હારો જ કેજો જીવનો નાખતા ઓકે એમને એમ ક્યાં સારું દહીંનો ટેસ્ટ હાલે એને ટેસ્ટ કરતો હવે તમાકુના કોઈ જોઈએ એમ મન ના ને એમ ના લે બધાય ખાય એમ સારું લાગે ઈવું મૂકી દો મારો બીજા ખાય વૈતાનો મૂકીને સાઈડ હો કિશન કેચો હાલો ભાઈ હું હવે ચાલુ કરી દો ખારો હે તમાકુ નથી છેકી ને એટલે માર્ગરીટા છેલ્લી બસ જ હા મળી જાય તો સારું પૂગી જાય તો બસ આવી જ છે ભાઈ અને જો ફટાફટ દોડીને ગયો હાલતા ભાઈ કીધું મને એમાં યુપીઆઈ કરે હલે છૂટા તો દે ને હલે પાકીટમાં હે જલ્દી દે આ હિરાન છૂટા છૂટા નહીં હોય તો ત્યાં યુપીઆઈ કરતો તો કેતો નથી કે છૂટા નથી મારી આગળ હાલો જાય આપણે બસ એક આવી હતી ભાઈ એ વહી ગઈ છે અત્યારે હવે મળે તો સારું શું થયું મળી જાય આવશે તો સારું ભાઈને બસમાં બેહાડી દીધા છૂટા વળી ગયા અમે હવે એના ગામે પોરબંદર હું મારા ઘરે રાજકોટ કિચન એના ઘરે ના ઘરે છૂટા પડીએ જો વ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ બહુ મહેનત થાય વ્લોગ બનાવવા પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને જો મજા આવે તો મીઠી એક કમેન્ટ કરી દેજો વ્લોગ સમાપ્ત નથી હજી ચાલુ જ છે કપડાં અને ચટણી ને ભાઈ થોડોક સામાન લીધો તો એ ભૂલી ગયો હતી આગળના સ્ટોપે ઉતરી ગયો હાલે ચાલુ રાખે અત્યારે દેવા જાય એને લાઈક સબસ્ક્રાઈબ નું કરી દીધું મેં કીધું નથી કરવાનું હજી નથી કરવાનું ભૂલી ગયા મારા કપડા આવ્યો એ તો હવે આવે કાર્ડ લે ને એક જ છે મારું ટી શર્ટ એક જ હશે અચ્છા એ હાલો બીજું કઈ જોઈ લે પાણી ઢોરાડું ભાઈ ઠેલી તૂટી ગઈ લઈ જાને હાલશે બીજું મારી આગળ કઈ હે નહીં ભાઈ આવતા ટાણે ગાડી બંધ પડી ગઈ રસ્તામાં આવી જાય તો સારું બધું માન એક તો ભાઈ 11 વાગ્યા છે બસનું ટાણું છેલ્લું હતું હવે જો આવી જાય તો સારું હાલ તો ખરી પૂછીએ તો ખરી પૂછીએ જોઈએ કે બસ હોય તો વધારે સારું નકર પછી મારા ભાઈને મૂકી આવું એક દેખાય છે જો દેખાય છે એક હોય તો સારું
છે આવી ગઈ ભાઈ હો કાંઈ નથી ભૂલાતું ને ફાઇનલ ને તને રાજકોટ છોડીને જવાની ના પડે રાખ થોડું આ જય વતરાજ મારો ભાઈ ફાઇનલી ભાઈ હવે બેસી ગયો હવે 99% કઈ ભૂલાતું નથી એવું લાગે હવે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો કા